નમસ્તે. આજે આપણે સેરેબ્રલ એટેક્સિયા, સેરેબ્રલ એટલે નાનું મગજ, એમાં જે કોઓર્ડિનેશનમાં પ્રોબ્લેમ થાય છે, બેલેન્સમાં પ્રોબ્લેમ થાય છે, જે ચાલવાની આપણી ગતિ હોય છે એમાં ભંગ સ્વરૂપે જોઈ શકીએ છીએ કે જે રિધમ આવી જોઈએ એ રિધમમાં થોડુંક ડિસ્ટર્બન્સ થાય છે, એની આપણે કસરત જોવાની છે. અંકલ, ગોઠણમાંથી પગ વાળવાનો છે. સાવ ધીરે ધીરે જ વાળજો અને પૂરેપૂરો જેટલો વળે એટલો વાળી શકશો. બરાબર છે. 2-3 સેકન્ડ રાખીને પછી લાંબો કરી દેજો અને બંને પગ વારાફરથી જ કરજો. અને જેટલી સ્પીડ તમે ઓછી રાખશો એટલું વધારે સારું રહેશે. ધીમે ધીમે જ કરજો અંકલ. બરાબર. કે જે એટેક્સિયાનું ફીચર્સ હોય છે એમાં કોઓર્ડિનેશનમાં પ્રોબ્લેમ થાય છે કે આપણે કઈ દિશામાં હાથ પગની મૂવમેન્ટ લઈ જવી છે એ કદાચ પ્રોપર દિશામાં ન જઈ શકે, કદાચ આડાવડી ખસી શકે. એના લક્ષણો છે, ફીચર્સ છે. એટલે કોઓર્ડિનેશન મેન્ટેન કરવા માટે, બેલેન્સ સુધારવા માટે ફિઝિયોથેરાપીનો એમાં રોલ રહેલો હોય છે. ધીરે ધીરે જ અંકલ. બરાબર છે. નીચે એટલી ઝડપે જ લેજો, જે સ્પીડમાં તમે વાળો છો એ સ્પીડમાં જ નીચે લેજો. બરાબર છે. ધીરે ધીરે. બીજો પગ અંકલ. બરાબર છે. સાવ ધીરે ધીરે. દરેક વખતે આપણે ઝડપ જ મેન્ટેન કરવાની છે. જર્ક ન લાગે. રિપીટેશન થાય એટલા, ઓછા થાય તો ઓછા કરવાના, પણ જેટલા રિપીટેશન કરીએ છીએ સ્પીડ આપણે જાળવવાની છે. નેક્સ્ટ બીજી કસરત અંકલ. હવે નેક્સ્ટ બીજી કસરત. બંને પગ વારાફરથી બહાર લેવાના છે અંકલ. કોઈ પણ એક પગ લેજો પહેલા અને 35-40 ડિગ્રી સુધી જ લેજો. બરાબર છે. 2-4 સેકન્ડ રોકી શકો તો રોકી રાખજો, જ્યાં સુધી જાય છે ત્યાં સુધી. બરાબર. પછી ધીરે ધીરે અંદર પાછો બીજો પગ. એમ બંને પગ વારાફરથી ચાલુ રાખજો. 35-40 ડિગ્રી બરાબર છે, એની નોર્મલ રેન્જ છે ત્યાં સુધી જ લેજો. પછી વધારે આપણે કદાચ ટ્રાય કરશું પગ બહાર લેવાની તો એ કમરમાંથી મૂવમેન્ટ થઈ જશે. પગની રેન્જ આ બરાબર જ છે, 35-40 ડિગ્રી સુધી. બીજો પગ લેજો અંકલ. બરાબર છે. સાવ ધીરે ધીરે જ, કે આપણે આમાં સ્પીડ જ જાળવવાની છે. કે જે સેરેબ્રલ એટેક્સિયામાં જે ફીચર્સ જોવા મળે છે, જે લક્ષણો જોવા મળે છે, એમાં સ્ટ્રેન્થનિંગ કરતાં કે સ્નાયુની તાકાત વધારવા કરતાં કોઓર્ડિનેશન મીન્સ કે જે આપણે બેલેન્સ, જે ક્વોલિટી ઓફ મુવમેન્ટ કરીએ છીએ, કઈ દિશામાં લઈ જઈએ છીએ, કઈ રિધમમાં કરીએ છીએ, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે સ્ટ્રેન્થનિંગ કરતાં. લઈ જાઓ બીજો પગ અંકલ. બંને પગ વારાફરતી. સાવ ધીરે ધીરે. હજી થોડીક સ્પીડ ઓછી કરી શકશો. બરાબર છે. હા, બરાબર. બીજો પગ. ધીમે ધીમે. લઈ જાઓ. જમણો પગ. બરાબર. ઓકે. હવે નેક્સ્ટ કોઈ પણ એક પગ વાળો. ગોઠણમાંથી વાળી દો અંકલ, કોઈ પણ એક પગ. બસ. ડાબો પગ વાળેલો છે, જમણા પગને હવે ઊંચો કરો ડાબા ગોઠણના લેવલ સુધી. સાવ ધીરે ધીરે. બરાબર છે. જો આ ગ્રેવિટી વિરુદ્ધ કામ થાય છે, ગુરુત્વાકર્ષણ, એટલે રોકી શકો તો જ, ને તો નીચે લઈ લેજો અંકલ. સાવ નીચે અડાડી દો. સરસ. કરો પાછો ઉપર. બરાબર છે. હજી ધીરે ધીરે, કે જર્ક ઓછા લાગે, ઝડપ ઓછી થાય એ રીતે જ કોશિશ કરજો. નીચે હલવા માંડે ને તો નીચે લઈ લેજો, તો રોકતા નહીં અંકલ. બરાબર છે. હલે નહીં ત્યાં સુધી જ આપણે રાખવો છે. 1-2 સેકન્ડ. ધીમે ધીમે નીચે. બરાબર છે. ફરીથી ગોઠણ ઓછો વળે એ રીતે કોશિશ કરજો, સીધે સીધો રાખી શકો એમ. બરાબર છે. ફરીથી
આ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં હિપ ફ્લેક્સર્સ કામ કરે છે કે આખા પગનું વજન એના ઉપર આવશે, ઇલિયોશ્વાસ મસલ્સ ઉપર. એટલે આ થોડીક અઘરી કસરત કહેવાશે કે સ્નાયુ સારા હોય તો જ આપણે પગ ઊંચો કરી શકશું આ ઉંમરે. ધીરે ધીરે. બરાબર છે, જર્ક ન લાગે એમ. હવે જમણો પગ વાળો, ડાબો પગ લાંબો સીધો કરી દો અંકલ. એ જ રીતે જમણો પગ જેમ કરતા હતા ને એમ જ કરો. હવે ડાબો પગ ઊંચો અંકલ, સાવ ધીરે ધીરે. જો આમાં જોઈ રહ્યા છીએ કે પગ થોડોક આગળ પાછળ હલે છે, એટલે એટેક્સિયાના એ ફીચર્સ છે, એના લક્ષણો છે. પણ એને આપણે ટ્રાય કરીએ, કોશિશ કરીએ તો નિયંત્રણમાં રાખી શકીએ છીએ બાય રેગ્યુલર ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ. જો મેડિસિન ચાલુ હોય છે ન્યુરોફિઝિશિયન સરની, પ્લસ એની સાથે ફિઝિયોથેરાપીનો એટલો જ રોલ રહેલો હોય છે કે એનાથી સ્નાયુઓ આપણા નબળા નથી પડતા, આપણા જે સાંધા છે એ જકડાતા નથી, આપણી જે રોજિંદી ક્રિયાઓ છે એમાં આપણને તકલીફ ઓછી પડે એ હેતુથી રોજે રોજ એક્સરસાઇઝનો રોલ રહેલો હોય છે કાયમના માટે. ધીમે ધીમે અંકલ કરજો. બરાબર છે. હલવા માંડે એટલે પછી ઉપર રાખવાની જરૂર નથી, પછી નીચે જ લઈ લેજો. બરાબર છે, હલે એવું લાગે તો. સરસ. સાવ ધીરે ધીરે. બરાબર છે, સરસ. હવે બંને પગ વાળવાના છે. નેક્સ્ટ. હવે બંને પગ વાળેલા છે અંકલ. હવે કમરથી ઊંચા થવાનું છે. જે બ્રીઝિંગ આપણે કરીએ છીએ કે બંને પગ ઉપર વજન આવશે, બંને હાથ ઉપર વજન આપજો અંકલ, હથેળી ઉપર, કોણી ઉપર. અને એની સાથે જે આપણો સેન્ટ્રલ કોર પોર્શન છે એને લિફ્ટ કરવાથી એનો જે કંટ્રોલ છે બેસવામાં, ઊભા રહેવામાં, ચાલવામાં, જે કોર મસલ્સ નબળા નહીં પડે. લાંબા ગાળે ધીરે ધીરે કે સેરેબ્રલ એટેક્સિયા એ ન્યુરોલોજીકલ કન્ડિશન કહી શકાશે, મગજને સંલગ્ન કન્ડિશન છે. ધીરે ધીરે કે એમાં કાંઈ પણ સેરેબેલમમાં ચેન્જીસ થવાથી, જે નોર્મલ ફિઝિયોલોજીકલ પ્રોસેસ છે એમાં કંઈ પણ ખલેલ પહોંચવાથી જે આપણા હાથ પગમાં આ રીતના લક્ષણો જોવા મળતા હોય છે કે આપણે ધારીએ એ દિશામાં કદાચ હાથ પગની મૂવમેન્ટ આપણે કદાચ ન પણ કરી શકીએ, કે આપણો હાથ હલવા માંડે, આપણો પગ હલવા માંડે, એના લક્ષણો છે, સેરેબ્રલ એટેક્સિયાના લક્ષણો છે. જે ગતિ ભંગઈ કહેવામાં આવે છે કે આપણી ગતિને ભંગ કરે છે, કે જે નોર્મલ આપણી ગતિ હોય છે, જે ચાલવાની ઝડપ હોય છે, રિધમ હોય છે, એમાં જે ડિસ્ટર્બન્સ કરે છે, ખલેલ પહોંચાડે છે. રોકી રાખજો. જેટલી વાર રોકી રાખ શકો એટલી વાર. પરાણે નહીં અંકલ, તમને જ્યાં સુધી કમ્ફર્ટેબલ લાગે તેટલું જ રોકજો. બરાબર છે, લઈ જાઓ. પગ ઉપર તમારે વજન આપવાનો છે અને હાથ ઉપર વજન આપજો, એટલે તમને એના ટેકા સાથે તમારે વધારે રોકી શકશો. જો આપણે જોઈ રહ્યા છીએ કે અંકલ રોકવાની કોશિશ કરે છે ત્યારે થોડોક હલી જાય એવું આપણને અહેસાસ થાય છે, જોઈ શકીએ છીએ કે આમાં દુખાવા કરતા આ સિમ્ટમ્સ જોવા મળતા હોય છે સેરેબ્રલ એટેક્સિયામાં, કે ઇનવોલેન્ટરી મૂવમેન્ટ, કોઓર્ડિનેશન ઓછું થવાથી. બરાબર છે અંકલ, સરસ. ધીરે ધીરે. બરાબર. નેક્સ્ટ બીજી, પગ વાળેલા જ રાખીને અંકલ પગ એક તરફ નમાવાના છે. સપોઝ અત્યારે પેલા ડાબી બાજુ નમાવો બંને પગ. હવે ડાબા હાથને આ બાજુ લાવો, ડાબા હાથને, અને જોવાનું છે ડાબા હાથ તરફ લાંબો થાય છે દિશામાં જોજો અંકલ. બરાબર છે. અને શાંતિથી જેટલું થાય છે એટલું જ કરવાનું છે, જરાય પરાણે ન કરતા, વધારે પ્રેશરે ન કરતા. બસ. હવે પગને સીધા કરી દો પાછા, અને જમણો હાથ જો નીચે આવી ગયો છે બહાર લઈ લ્યો. હા બસ, ડાબો હાથ નીચે મૂકી દો. સરસ. પગ આ બાજુ નમાવો જમણી તરફ, અને જમણા હાથને ડાબી તરફ લેવાનો છે, અને નજર જમણા હાથની આંગળીઓ જાય છે ને ત્યાં જોવો, ડોક ફેરવીને. સરસ. એટલે આપણને વિઝ્યુઅલ ફીડબેક એ મળશે, કોઓર્ડિનેશન થશે અંકલ, કે સામે જોઈને જ આપણે કરશું કે હાથ હલતો નથી, પગની મૂવમેન્ટ બરાબર થાય છે.
બસ 2-4 સેકન્ડ રાખીને પછી પગ બીજી તરફ લઈ જાઓ, ડાબી તરફ. ડાબો હાથ જમણી બાજુ લાવો, હાથ સામે જ જોજો અને રોકી શકાય એટલી વાર હોલ્ડ કરજો કે હોલ્ડ કરવાથી આપણે આમાં સ્થિરતા વધારે મેળવી શકશું. જે સેરેબ્રલ એટેક્સિયાના ફીચર્સ છે કે એમાં ઇનકોઓર્ડિનેશન મુવમેન્ટ થાય છે, અસ્થિરતા હોય છે. એટલે સ્થિરતા મેળવવા માટે આપણે જેટલી સ્લોલી કરશું, જેટલું હોલ્ડિંગ કરશું, એટલી સ્થિરતા આપણને વધારે મળશે, એટલું આઉટપુટ વધારે મેળવી શકશું. હવે નીચે લઈ લ્યો ડાબો હાથ અંકલ, બંને પગને જમણી બાજુ નમાવજો અને હાથ સામે જ જોવાનો. જમણો હાથ ક્યાં ગયો છે અંકલનો? બરાબર છે, એની સામે જ જોજો. સરસ. રોકી રાખજો. 2-4 સેકન્ડ આરામથી રોકવાનું છે અને જેટલી મુવમેન્ટ થાય છે એટલી જ કરજો. તમે આરામથી કરજો, રિલેક્સ થઈને જ કરવાનું છે કે જેટલું આપણે વર્કઆઉટ કરી શકીએ એટલું. કે જે આ એજના કારણે આપણા મસલ્સ એટલા કામ ન કરતા હોય એટલે આપણે એક્સેસિવ કરવાનું કાંઈ મિનિંગ નથી. જેટલું થાય છે એટલું આપણું એક્સ્ટ્રા બેનિફિટ જ છે, મિનિંગફુલ જ છે. બરાબર. નીચે લઈ લો હાથ, પગ બીજી બાજુ નમાવજો અંકલ, બીજી તરફ પગ. હવે આ બાજુ નમાવ્યો તો ને, ડાબી તરફ લઈ જાઓ, ડાબી બાજુ લઈ જાઓ પગ. હા, ડાબો હાથ જમણી તરફ લાવો, ધીરે ધીરે જ, સાવ ધીરે ધીરે, યાદ રાખીને જ કરજો. ભલે ક્યારેક ભૂલ પડે પણ આપણે વારંવાર કરવાથી, પ્રેક્ટિકલી કરવાથી, વારંવાર કરવાથી જ્યારે સમય મળે ત્યારે કરી શકાય. બરાબર. નીચે લઈ લેજો, પગ સીધા કરી દેજો. નેક્સ્ટ, બંને પગ સીધા કરીને અંકલ હવે બંને હાથને એક સાથે પાછળ લઈ જાઓ, પણ વેરી સ્લોલી, સાવ ધીરે ધીરે લઈ જાઓ, રોકી રોકીને લઈ જાઓ. બસ તમને ખબર પડવી જોઈએ કે મારો કયા એંગલમાં હાથ પહોંચેલો છે, અડધે જાય છે, પૂરો જાય છે. સાવ ધીરે ધીરે એનામાં સ્થિરતા જાળવીને જ લઈ જાઓ. સરસ. ધીમે ધીમે. અને નીચે લેવામાં પાછું એટલું જ ધીમે ધીમે, સ્લોલી જ, કે આપણે એની સ્થિરતા મેળવવાની છે. સ્ટ્રેન્થનિંગ કરતા સ્થિરતા મેળવવી જરૂરી છે. સેરેબ્રલ એટેક્સિયામાં લઈ જાઓ પાછા, સાવ ધીરે ધીરે. અને જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી હાથ સામે જોઈ શકશો તમે, કે આપણે એનાથી વિઝ્યુઅલ ફીડબેક મેળવી શકશું કે સામે જોઈને આપણને રિઝલ્ટ સારું મળે. કે નજર સામે હોય તો આપણે જોઈ શકીએ કે મારી કઈ રીતે મુવમેન્ટ થાય છે, મુવમેન્ટમાં કાંઈ ભૂલ થાય છે તો તરત જ આપણે સુધારી શકીએ સામે જોતા હોય તો. નીચે લેજો. બરાબર છે. સરસ. નીચે બસ આ સ્પીડમાં જ કરો છો, એકદમ બરાબર છે અંકલ. સરસ. રિપીટેશન જેટલા થાય છે એટલા, પણ આપણે જેટલું કરીએ એટલું પ્રોપર કરવાથી આપણને રિઝલ્ટ ઘણું સારું મળે, આઉટપુટ સારો મળે. કે આપણું આ બધું ઇનપુટ છે, બ્રેઇનમાંથી એનો આઉટપુટ આવવાનો છે કે આપણે જે પણ મુવમેન્ટ કરશું એ. બરાબર છે. સ્લોલી, ધીમે ધીમે નીચે લેજો અંકલ. બરાબર છે. સરસ. બરાબર છે. સ્લોલી જ નીચે લ્યો છો. સરસ. ઓકે. નેક્સ્ટ. હવે પાછું બંને હાથ ઊંચા કરો ફરીથી અંકલ, 90 ના ખૂણે, હથેળી જોઈ શકો એટલો. બસ બસ. હવે એમને સ્થિર રાખજો. હવે બંને હાથની કોણીને વાળીને આંગળાઓ ખભાને અડાડવાના છે. બંને હાથ ધીરે ધીરે કોણીમાંથી વાળતા જાઓ અને આંગળાઓ ખભા સુધી અડાડવાના છે. સરસ. હવે એ જ સ્પીડમાં આપણે સીધા જ કરશું, સાવ ધીરે ધીરે. એટલે આપણે સ્થિરતા મેળવવી છે, એનો કંટ્રોલ મેળવવો છે. બરાબર છે. પાછા વાળજો અંકલ, કોણીમાંથી વાળીને હાથ સામે જ જોઈ શકશો તમે. નજરે સામે રાખજો બંને હાથની, કે બંને હાથની મુવમેન્ટ સારી થાય છે ને, કે બંને સ્પીડ જળવાય છે, ઝડપ જળવાય છે. ધીરે ધીરે સીધા કરજો પાછા, કોણીમાંથી સ્ટ્રેટ કરીને હાથ સામે આવે એમ. સરસ. અને આરામથી રિલેક્સ થઈને જ કરવાનું તમારે, મનને એકદમ રિલેક્સ રાખીને જ કરવાનું. તો પોઝિટિવ વાઇબ્રેશન આપણા શરીરમાં આવે છે. આપણું જેટલું જે કામ ઇન્ટરેસ્ટથી કરશું એનો આઉટપુટ જ બહુ જ સરસ મળશે, પોઝિટિવ મળશે, એનું રિઝલ્ટ અચૂક મળવાનું છે. અને એનાથી આપણી માનસિક તાકાત વધશે, આપણો આત્મવિશ્વાસ વધી જશે.
મનમાં પ્રભુ સ્મરણે રાખજો, બરાબર છે. એ આપણા મનની તાકાત વધારે છે, ભગવાનનું નામ. ધીરે ધીરે જો આપણે જોઈ રહ્યા છે થોડોક હલે છે, હાથ થોડીક વાર વધારે રાખે છે અંકલ, ત્યારે સાવ ધીરે ધીરે કરજો. થાકી જાઓ ત્યારે હાથ નીચે લેવાની છૂટ છે, રહી જાય એવું લાગે તો. જેટલા રિપીટેશન, જેટલા સમય જે સુધી કરી શકાય એટલા જ. આપણે કોઈ ટાર્ગેટ નથી, જેટલું તમને ફાવે એટલા રિપીટેશન કરજો. ઉપર લેજો અંકલ, બરાબર છે, સરસ, બરાબર છે. બંને હાથ નીચે લઈ લો. નેક્સ્ટ બંને હાથ નીચે મૂકી દો અંકલ. હવે બંને હાથને ભેગા કરીને માથા નીચે રાખો અંકલ, ડોક પાસે, સાવ ધીરે ધીરે. અને બંને હાથની કોણીને ઉપર લેવાની છે, નજીક લેવાની છે, અને હાથ પોળા કરવાના છે બહારની તરફ. નમાવો નીચે. હવે પછી અંદર લ્યો નજીક. આ શોલ્ડર ગલ્ડર માટે, કે જે પ્રોક્ઝિમલી અપર લિમ્બના મસલ્સ છે, જે હાથના સ્નાયુ છે, એ પણ સારા રહેવા જોઈએ. કેમને વોકરથી ચાલવાનું છે, પગ ઉપર તો વજન આવવાનું જ છે, પણ હાથના સ્નાયુ જેટલા સારા હોય એટલું આપણે વોકર ઉપર આપણે વજન આપી શકશું. કે આપણને લાંબા ગાળે વોકરનો ઉપયોગ કરવાથી હાથ દુખવાનો જોઈએ, ખભા દુખવાનો જોઈએ, સ્નાયુઓ થાકવાનો જોઈએ. એ પર્પઝથી આપણે દરેક સાંધાની મુવમેન્ટ કરવાથી દરેક સાંધાની જે સ્ટ્રેન્થ છે, મોબિલિટી છે, એ આપણે લાંબા ગાળા સુધી જાળવી શકશું, લોંગ ટર્મ સુધી, નિયમિત એક્સરસાઇઝ કરવાથી. બરાબર છે, લઈ જાજો અંકલ, સરસ. પાછા બંને હાથને ધીરે ધીરે નમાવજો, કારણ કે આપણે સ્થિરતા મેળવવાની છે, એટલે આપણે સ્પીડ જાળવવાની છે. ઓકે, પાછા ઉપર લેજો અંકલ, સરસ, બરાબર છે. લઈ જાઓ બહારની તરફ, નમે એટલા નમાવજો અંકલ, બરાબર છે, સરસ. નેક્સ્ટ બંને ગોઠણ નીચે ઓસીકું રાખેલું છે. ક્વાડ્રિસેપ્સ માટે ની મસલ્સ સારા રહેવા જોઈએ. બંને પગને ઊંચા કરો, બરાબર છે, એક સાથે. લાસ્ટ ડિગ્રીની એક્સટેન્શન રોકી રાખજો અંકલ. જ્યાં સુધી તમને એમ લાગે કે હું રોકી શકીશ, હલવાનું પ્રમાણસર છે, વધારે હલવા માંડે એટલે નીચે લઈ લઈશું આપણે, બરાબર છે. પાછા કરો બંને પગ ગોઠણ નીચેથી, સીધા કરજો. આંગળાઓ તમારી સાઈડ લેજો, એન્કલમાંથી, સરસ, પગના કાંડામાંથી. આનાથી જે થાઈ પોર્શન છે એ સ્ટ્રોંગ થશે. જે ક્વાડ્રિસેપ્સ છે, ની છે, સીટ ટુ સ્ટેન્ડમાં ઘણું મદદરૂપ થશે. કે બેઠા હોય ને ઊભા થવા માટે ક્વાડ્રિસેપ્સનો રોલ રહેલો છે. પ્રોલોંગ સ્ટેન્ડિંગ, પ્રોલોંગ વોકિંગમાં પણ એનો રોલ રહેલો હોય છે. રોકી રાખજો. ગોઠણ ઊંચા ન થવા દેતા અંકલ, બરાબર છે. અને હલવા માંડે એટલે આપણે નીચે લઈ શકશું, બરાબર છે. રોકી રાખજો સાવ ધીરે ધીરે, અને નો રોકાય તો નીચે લઈ લઈશું. ધીરે ધીરે આપણે વધારવાનું છે. હોલ્ડિંગ ટાઈમ, હોલ્ડ ન રહે તો નીચે, ઉપર લઈને પાછું, સાવ ધીરે ધીરે કરજો અંકલ, સરસ. નીચે. હવે બંને પગના કાંડાને, એન્કલને ડોર્સી પ્લાન્ટર ફ્લેક્શનમાં લેવાના છે અંકલ. ઉપર લેજો અંકલ પગના કાંડાને, સરસ. જેટલા સ્ટ્રેચ થાય એટલા. એનાથી જે આપણા કાફ મસલ્સ છે, પિંડીના સ્નાયુ છે, એ રિલેક્સ રહેશે, એની મોબિલિટી જળવાઈ રહેશે. નીચે લેજો, કરો પાછો. કે ચાલવામાં, ઊભા રહેવામાં એ પણ ટાઈટ ન થવા જોઈએ લાંબા ગાળે, કારણ કે બ્રેઇનના રિલેટેડ છે, એટલે હાથ પગના દરેક સ્નાયુમાં આમાં ધીરે ધીરે કાંઈ પણ ચેન્જીસ થઈ શકે છે લાંબા ગાળે. એટલે અત્યારથી જ આપણે કેર રાખીએ કે આ મુવમેન્ટ આપણે જાળવવા માટે જ પહેલો આપણો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે દરેક સાંધાની મુવમેન્ટ જળવાઈ રહે કમસે કમ. પાછા લેજો બંને પગ, કે આપણી મુવમેન્ટ સારી રહેશે, દરેક સાંધાની, સાંધા જકડાઈ નહીં જાય, સ્નાયુમાં બહુ નબળાઈ નહીં આવે, તો આપણું રોજિંદી ક્રિયાઓ છે સવારથી સાંજ સુધીમાં, ઊભા થવાનું, ઘરમાં ચાલવાનું છે, ભલે ટેકા સાથે, પણ એ જળવાઈ રહેશે, સ્વતંત્રતા જળવાઈ રહેશે. ખેંચી રાખજો. અને કાફ મસલ્સ છે તો આપણું સેકન્ડ હાર્ટ કહેવામાં આવે છે, કે બીજું આપણા શરીરનું હૃદય છે, કે એની મુવમેન્ટ તો આપણે જેટલું કરી શકીએ એટલી બહુ જ સારી રહેશે. ઇનડાયરેક્ટલી એની ઇફેક્ટ હૃદય ઉપર થાય છે. આ વન ટાઈપ ઓફ પમ્પિંગ છે, કે અહીંયાથી આપણે પમ્પિંગ કરીએ છીએ એટલે બ્લડ ફ્લોને ધક્કો લાગે છે પ્રોક્ઝિમલી, કે હૃદય સુધી, મગજ સુધી ધક્કો લાગે છે.
એટલે આ તો આપણે એની ટાઈમ એનીવેર કરી શકશું અને જેટલું મેક્સિમમ કરશું કદાચ આપણે થાકી જઈશું પણ બીજો કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. વારંવાર કરવાથી એનું જે બ્લડ સર્ક્યુલેશન છે નીચેથી ઉપર તરફ ડિસ્ટલ ટુ પ્રોક્ઝિમલ એને ઘણું બધું આપણે બૂસ્ટ કરી શકશું, વધારો કરી શકશું. રોકી રાખજો અંકલ, બરાબર છે. પછી ધીમે ધીમે નીચે નમાવજો, કરો પાછા, બરાબર છે, સરસ. હોલ્ડ થાય એટલી વાર હોલ્ડ કરજો, સ્થિર રાખી શકો ત્યાં સુધી રોકવાનું. હલવા માંડે એટલે પગ પાછા નીચે લઈ લેજો કાંડામાંથી, બરાબર, સરસ. હવે ઊંધા સૂતા છે અંકલ. હવે ઊંધા સૂઈને પગ વાળવાના છે અંકલ, બંને પગ ગોઠણમાંથી વાળો, સાવ ધીરે ધીરે. તમે જેટલો કંટ્રોલ મેન્ટેન કરી શકો, જાળવી શકો એ ઝડપથી જ વાળજો. સ્થિરતા જળવાઈ રહેવી જોઈએ, બહુ હલે નહીં પગ આપણા, એ રીતે જ આપણે મુવમેન્ટ કરશું અને જેટલા વળે છે એટલો. એવું ટાર્ગેટ નથી કે આપણે એકદમ પૂરેપૂરા વાળવા છે, જેટલા વળે એટલા 90, 100 ડિગ્રી, 110 ડિગ્રી. અને બી રિલેક્સ, સાવ શાંતિથી કરજો, મનને શાંત રાખીને જ કરજો, રિલેક્સ થઈને જ કરજો, બરાબર છે. વાળો પાછા, સરસ. જો આપણે આમાં જોઈ રહ્યા છીએ વચ્ચે વચ્ચે થોડુંક અટકે છે, ઝરકી મુવમેન્ટ ટાઈપ છે. એ એટેક્સિયાના ફીચર્સ છે, થોડાક સિમ્પટોમ્સ છે, બરાબર છે. ધીમે ધીમે નીચે લેજો અંકલ, સ્લોલી, એકદમ બરાબર કરો છો, સરસ. વાળો. કે આ ની બેન્ડિંગ કરીએ છીએ આપણે હેમસ્ટ્રિંગ માટે, હેમસ્ટ્રિંગ મસલ્સ વીક ન પડે અને ની બેન્ડિંગની જે રેન્જ છે એ આપણે મેન્ટેન રાખી શકીએ કે ગોઠણ જકડાય નહીં, કે વારંવાર કરવાથી ગોઠણનું જે લુબ્રિકેશન છે એ ચાલુ રહેશે, ગોઠણ જકડાશે નહીં, ગોઠણ જકડાય નહીં, સ્નાયુઓ નબળા ન પડે, એટલે આપણને ગોઠણનો દુખાવો પણ ન થઈ શકે લાંબા ગાળે. કે આ તકલીફ હોવાના કારણે આપણી જે ઉંમરની મર્યાદા પ્લસ કે આ તકલીફના કારણે પ્રવૃત્તિ ઓછી હોય છે, એટલે દરેક સાંધામાં કાંઈક ને કાંઈક થોડીક અસર થઈ શકે લાંબા ગાળે. આ વર્ષોની ક્રિયા છે બધી જ, પણ આપણે એને કાયમ મેન્ટેન રાખી શકીએ. ધીરે ધીરે નીચે લેજો અંકલ, બરાબર છે, સાવ ધીરે ધીરે, બરાબર છે. રોકી રોકીને હવે એક પગ વાળો, કોઈ પણ એક પગ અંકલ, ધીરે ધીરે. જો આ થોડોક ઝડપથી વાળ્યો તમે, સાવ ધીરે ધીરે, હજી ધીરે ધીરે નીચે મૂકો. બીજો પગ સાવ ધીરે ધીરે. તમને એમ લાગશે થોડોક હલી જાય છે, થોડીક ઝડપ થાય છે, તો એ માઇન્ડમાં વિચારવાનું તમારે, એના હું પગ આ કઈ સ્પીડમાં વાળું છું. કે થોડીક ઝડપ થઈ જાય છે તો તરત જ એને રોકી રાખવાનો, એની સ્પીડ આપણે મેન્ટેન રાખવી છે, બસ. બીજો પગ વાળો, બંને પગ વાળા ફરતી કરો અંકલ, સરસ. સાવ ધીરે ધીરે, સ્લોલી. ઝડપ વધે તો પાછી આપણી મિસ્ટેક સુધારીને પાછા આપણે ધીમે ધીમે કરશું, બસ. હવે બરાબર છે, ઇટ્સ ગુડ, બરાબર છે. બીજો પગ બંને વારા ફરતી કરજો એટલે એક પગને આપણે રેસ્ટ મળી જશે. સાવ ધીરે ધીરે, સરસ. બરાબર છે. તમને એવું ફીલ થાય કે આજુબાજુ નમે છે તો તરત જ તમારે રોકવાનો ટ્રાય કરવાનો. માઇન્ડ તમારું અહીંયા જ હોવું જોઈએ, મન અહીંયા જ હોવું જોઈએ કે આપણે જે આ મુવમેન્ટ કરીએ છીએ સાચી દિશામાં થાય છે, સાચી પદ્ધતિમાં થાય છે, એ વિચારીને જ તમારે ફોલો કરવાનું. તો એનો આઉટપુટ વધારે મળશે, રિઝલ્ટ સારું મળશે. ધીમે ધીમે નીચે લેજો, બરાબર છે, સરસ. બીજો પગ અંકલ, બરાબર છે. થોડુંક જમણા પગમાં થોડુંક ઝરકી મુવમેન્ટ ડાબા પગની સરખામણીમાં થોડીક વધારે છે, ટેક્સિક ટાઈપ. તોય કોશિશ કરજો અંકલ કે આપણે જેટલું બને એટલું આમાં ઇમ્પ્રૂવ મેળવી શકશું. આપણે રોજ કરશું, કાયમ એને જાળવશું તો આમાં કાંઈક ચેન્જીસ નહીં થાય, પણ વિચારો કરવાથી કાંઈ ચેન્જ નહીં થાય. આપણે મહેનત કરશું, રોજ એપ્લાય કરશું તો આમાં કાંઈક ફેરફાર થઈ શકે, અને ફેરફાર જેટલો થાય એટલો, પણ એ મેન્ટેન તો રહેવાનો જ છે.
અને ઇમ્પ્રૂવ થઈ શકે, એવું ઇમ્પોસિબલ નથી, પણ એ આપણને સમય બતાવશે કે આપણી રેગ્યુલારિટી કેટલી છે, આપણી ગંભીરતા કેટલી છે, આપણો ઇન્ટરેસ્ટ કેટલો છે. છો બંને હાથ ઉપર વજન આપીને હથેળી ઉપર, કોણી ઉપર માથું ઊંચું કરો અંકલ, જેટલું જોવાય એટલું, સાવ શાંતિથી. એટલે બેક એક્સટેન્સર માટે આપણે કરીએ છીએ કે એમને વધારે બેસવાનું થતું હોય, સુવાનું થતું હોય, જો પાછળના જે મસલ્સ છે એ વીક ન પડવા જોઈએ, એ દુખાવો ન થવો જોઈએ, લાંબા ગાળે કે એની સ્ટ્રેન્થ આપણે મેન્ટેન રાખી શકીએ, એની એક્ટિવિટી જાળવવા માટે. અને હાથ ઉપર એ વજન આપવાનું છે અંકલ, હાથ ઉપર થોડુંક વધારે આપજો એટલે વધારે ઊંચું જોઈ શકશો હાથના ટેકા સાથે. બરાબર છે, હાથ થોડાક છૂટા રાખજો, બહાર જ રાખજો અંકલ, કે તમે વજન આપી શકશો એના ઉપર. સરસ, ધીમે ધીમે સૂઈ જાઓ, પાછા એકવાર થાવ. બરાબર છે, સરસ. એમાં જેટલું રોકી શકો, તમને એવું લાગે કે શરીર હલવા માંડ્યું છે એટલે તો આપણે નીચે નમી જવાનું, એવું ટાર્ગેટ નથી કે આટલી સેકન્ડ આપણે ઉપર રહેવું જરૂરી છે. સાવ રિલેક્સ સૂઈ જાઓ, ફરીથી કરો, સામે જોવો અંકલ, સરસ, જેટલું જોવાય છે એટલું. બરાબર છે, જેટલી વાર હોલ્ડ કરી શકો એટલી વાર હોલ્ડ કરજો અંકલ. બરાબર, સૂઈ જાઓ, માથું નીચે, શોલ્ડર રિલેક્સ. નેક્સ્ટ, હવે બેસવાનું છે, બેઠા થઈ જાઓ, પગ લટકાવીને આરામથી, સાવ ધીરે ધીરે આ પગે સીધો કરી દો ગોઠણમાંથી. સરસ, ધીમે ધીમે, આરામથી. બરાબર છે, સરસ. આરામથી બેસજો, હાથ ઉપર ટેકા સાથે બેસજો. હવે એક પગને ઊંચો કરવાનો છે ગોઠણમાંથી, એક પગને નીચેથી આમ ઊંચો કરો. સરસ, અને પગના આંગળાઓ તમારી સાઈડ લેજો અંકલ. બરાબર છે, શરીરનું બેલેન્સે જાળવજો, તમારે હાથ ઉપર વજન આપવાનો છે. બરાબર છે, કે હાથ ઉપર વજન આપીને આપણે એમ વિચારવાનું છે કે હાથના ટેકા સાથે મારું શરીર પાછળ ન જવું જોઈએ. નીચે લઈ લેજો પગ, ધીરે ધીરે 2-4 સેકન્ડ રોકીને, પછી બીજો પગ અંકલ, સાવ ધીરે ધીરે. ઘણીવાર આપણે પગથી જોર કરવાથી આપણું શરીર પણ નમતું હોય છે, એને પણ રોકી રાખશું આપણે. હાથ ઉપર ટેકો આપશું એટલે જે પાછળનું જે પોસ્ચર છે એ આપણે મેન્ટેન કરી શકશું. રિલેક્સ, ફરીથી બીજો પગ. આ આપણે ચેર ઉપર એ કરી શકશું. રિલેક્સ, નીચે, અહીંયા જ આવી જાઓ અંકલ, ચેરમાં જ. સાવ ધીરે ધીરે કરજો. ચેરમાં બેસીને એમને સપોર્ટની જરૂર નહીં પડે, કે સપોર્ટ છે એટલે હાથના સપોર્ટની જરૂર નહીં પડે, પડવાની બીક નહીં લાગે, નમવાની બીક નહીં લાગે. બરાબર છે, ધીરે ધીરે અંકલ. પછી બીજો પગ કરજો એ જ રીતે. સરસ, 2-4 સેકન્ડ રોકાય એટલી વાર રોકી રાખવાનું, હલે નહીં ત્યાં સુધી રોકજો અંકલ. બરાબર છે, બીજો પગ, બંને પગ વારાફરતી. એટલે જે થાઈ મસલ્સ છે, ક્વાડ્રિસેપ્સ છે, એ આપણા લાંબા ગાળે નબળા નહીં પડે, કે આપણે બેસવાથી ઊભા થતી વખતે સીટ ટુ સ્ટેન્ડમાં એનો મેક્સિમમ રોલ રહેલો છે, ગ્લુટિયાઈ અને ક્વાડ્રિસેપ્સનો. નેક્સ્ટ અંક, બંને હાથને સાઈડમાં કરવાના છે, 90ના ખૂણે. બરાબર છે, પોળા કરો, પછી પોળા રાખીને જેમ 90ના ખૂણાથી ઉપર પોળા નથી કરવાના, હાથ કાંડાને નમાવો, ધીરે ધીરે ઉપર લ્યો. સરસ, કંટ્રોલમાં રાખીને જ કરવાનું છે, કે આપણે કોઓર્ડિનેશન જળવાઈ જોઈએ, આપણી સ્થિરતા જળવાઈ રહી જોઈએ મુમેન્ટના. 2-3 વાર કરીને પછી હાથ આપણે નીચે લઈ લઈશું એટલે આપણને હાથ રહી ન જાય, દુખે નહીં. કરો ઉપર પાછા અંકલ. બસ, હવે પાછા લઈ લ્યો આગળ, આગળ મૂકી દો નીચે. સરસ, હવે એ જ રીતે આગળ કરો, હાથ લાંબા જેમ સાઈડમાં લીધા હતા. હવે કાંડામાંથી નીચે નમાવો અને કાંડામાંથી ઉપર, સાવ ધીરે ધીરે. સરસ, કાંડાની જેટલી મુવમેન્ટ થાય છે એટલી ઉપર નીચે, સ્થિરતા આવશે, આખા હાથની સ્થિરતા આવશે. ભલે આપણે કાંડાની અત્યારે મુવમેન્ટ કરીએ છીએ, પણ શોલ્ડરથી હોલ્ડિંગ, સ્ટેબિલાઇઝેશન દરેક મસલ્સ કામ કરશે. ખભાના, સ્કેપ્યુલાના, કોણીના, કાંડાની મુવમેન્ટ થાય છે, આંગળીઓની મુવમેન્ટ થાય છે. સરસ, નીચે લઈ લેજો અંકલ, નીચે મૂકી દો. રિલેક્સ કરો, આંગળી સામે જ જોઈને નાક સુધી લેવાની છે, પછી હાથ સીધો કરવાનો છે, આંગળી સામે જ ધ્યાન રાખજો.
હાથ હલે તો તમારે મનથી વિચારવાનું કે હાથ ઓછો હલે એ રીતે મારે આંગળીને નાક સુધી લેવાની છે. પછી હાથ ધીમે ધીમે સીધો કરતા જાઓ, પૂરેપૂરો સીધો કરો અંકલ. બરાબર છે. કોણીમાંથી સરસ. ધીમે ધીમે અડાડતા જાઓ. નજર તમારી આંગળી તરફ જ રાખજો કે મારે આંગળી જ જોવાની છે. હાથ સીધો થાય ત્યારે આંગળી જોવાની છે, વળે છે ત્યારે મારે આંગળી જ જોવાની છે. બરાબર છે. પાછો બેન્ડ કરો, વાળો. સરસ. ધીમે ધીમે લઈ જાઓ. બરાબર છે. હવે આ જમણો હાથ નીચે લેજો. હવે ડાબા હાથની આંગળીને એમ જ કરવાનું છે અંકલ. ડાબો હાથ આગળ કરો, એક આંગળી નાક સુધી લઈ જાઓ, નાકને અડાડો. પાછો હાથ સીધો કરજો. બરાબર છે. જેટલો લાંબો થાય એટલો લાંબો કરજો. સરસ. પાછો વાળો. બરાબર છે. નજર આપણી આંગળી તરફ જ હોવી જોઈએ. આપણે મુવમેન્ટ એની જાળવી શકશું, સ્થિરતા આપણે જાળવી શકશું કે આપણે મનથી વિચારશું કે મારો હાથ ઓછો હલે એ રીતે જ મારે મુવમેન્ટ કરવાની છે. એનો સંદેશો મગજ સુધી પહોંચાડવાનો છે. મારે સારામાં સારી મુવમેન્ટ કરીને મગજને સક્રિય કરવું છે. એની પ્રક્રિયા જાળવવી છે. આપણે ચાલવાની, ઊભા રહેવાની, બેસવાની, રોજિંદી ક્રિયાઓની દરેક પ્રક્રિયા આપણે સ્વતંત્ર રીતે જ કરવી છે. બરાબર છે. સરસ. નીચે લઈ લેજો અંકલ. આ કોણીમાંથી કાટખૂણે રાખીને બહાર લેવાનું. કોણી અડેલી રાખો અંકલ. પેલા આપણે પોળા કર્યા હતા, કોણીને નજીક રાખવાનું, શરીર નજીક. પછી કાંડામાંથી નમાવો. હા, પાછા ઉપર લ્યો હાથ. સાવ ધીરે ધીરે 2-3 વાર કરીને પછી હાથ આપણે આગળ લઈશું. હાથ બંને હાથને કરો હજી કાંડામાંથી ઉપર. સરસ. નીચે લઈ જાઓ. બરાબર છે. હવે આગળ લઈ લો પાછા બંને હાથ. હા, ફરીથી લઈ જાઓ અંકલ એકવાર. બંને હાથ કોણી અડેલી રાખીને, કોણીમાંથી વાળીને જ કાટખૂણે. હા, પછી હાથ કાંડામાંથી નમાવો. સરસ. ઉપર. બરાબર. સરસ. નેક્સ્ટ. એને ભેગી કરીને એ બધી આંગળીના ટેરવા એકબીજા સાથે અડાડો, અંગૂઠાના ટેરવા અડાડો. કોશિશ કરજો અને મુઠ્ઠીને ઓપન ક્લોઝ કરવાની છે. સરસ. ટ્રાય કરો કે ખોલવામાં, અંદર લેવામાં બધી આંગળીઓ અડેલી રહેવી જોઈએ, સરકવી ન જોઈએ, ખસવી ન જોઈએ. સરસ. કોશિશ કરો સામે જોઈને, અને ટેરવા અડેલા જ રાખજો, છૂટે નહીં એમ. આંગળીઓ અડેલી રાખજો. ભેગું કરો, પાછા નોખી કરો. કોશિશ કરો અંકલ, થાય એટલું. વારંવાર કરશું એટલે આપણે આમાં કાંઈક ને કાંઈક તો સુધારો મેળવી જ શકશું અંકલ. આપણે પોઝિટિવ વિચારીને જ કરવાનું છે કે ના આવું છે, એનાથી હું મહેનત કરીશ, હું રેગ્યુલર ધ્યાન રાખીશ તો આમાં કાંઈક તો સુધારો આવવાનો જ છે. બરાબર છે. લઈ જાઓ. સરસ. બરાબર. હવે હાથ નીચે લઈ લ્યો અંકલ. બેઠા બેઠા. બરાબર છે. પેની આંગળીઓ વારાફરથી એને 2-3 સેકન્ડ રોકી શકશો. પછી પેનીમાંથી ઊંચા કરો પાછળના પગ. બરાબર છે. પાછા આંગળીઓના ભાગ આગળથી ઊંચા કરો. બરાબર છે. કરો. બરાબર. કરો. પેનીમાંથી આગળથી આંગળાઓ. સરસ. બરાબર. આ આપણે સેરેબ્રલ એટેક્સિયાની સીધા સૂઈને, ઊંધા સૂઈને, બેસીને થોડીક કસરતો વિશે માહિતી લીધી, પ્લસ કે એની થોડીક સમજૂતી વિશે માહિતી લીધી કે જે સેરેબ્રલ એટેક્સિયામાં જે મુવમેન્ટ હલી જાય છે, અસ્થિર થઈ જાય છે, ગતિભંગ થાય છે, એને આપણે નિયંત્રણમાં અમુક હદ સુધી રાખી શકીએ, પણ આપણે રેગ્યુલર મહેનત કરવાથી જે પેશન્ટનો કોન્ફિડન્સ છે જળવાઈ રહેશે. એમને એવું લાગશે, સ્વતંત્રતા કેળવાઈ રહેશે કે પથારીમાં જ આપણે રહીશું, આપણે વિચારશું તો મુવમેન્ટ આવવાની જ નથી, પણ એની પાછળ કંઈક પ્રયત્ન કરશું તો આપણે પથારીમાંથી તો કમસે કમ બહાર આવી જ શકવાના છે, બેસી શકશું, ચાલી શકશું. આપણે ઘરમાં તો હરતા ફરતા એ કન્ડિશનને આપણે જાળવી શકશું. એ આપણા હાથમાં ઘણું બધું છુપાયેલું છે, પણ જે કોન્ફિડન્સથી, મોટિવેશનથી એમને સમજાવવામાં આવે, કાઉન્સલિંગ કરવામાં આવે તો એની મુવમેન્ટને લાંબા ટાઈમ સુધી, વર્ષો સુધી આપણે જાળવી જ શકીએ છીએ. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ.
અંકલ તમને સમય કાઢવા માટે થેન્ક યુ વેરી મચ. Thank થેન્ક you, યુ sir. થેન્ક યુ.